સીતાના સ્વયંવર માટે રાજા જનક દ્વારા પોતાના દરબારમાં શિવજી પાસેથી લીધેલું ત્રયંબક નામનું ધનુષ્ય રાખવામાં આવે છે અને જે કોઈ પણ રાજા એ ધનુષ્યને ઉપાડી શકે તેની સાથે સીતાજીના વિવાહ કરવાનું નક્કી કરવામાં આવે છે। ત્યારે એ સ્વયંવરમાં લંકાપતિ રાજા એટલે કે રાવણ પણ હાજર હતો। તેને ધનુષ્ય ઉપાડવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે ન ઉપાડી શક્યો। તેને પોતાના બળનું ખૂબ અભિમાન હતું, આમ છતાં એ વસ્તુ શક્ય ન બની અને એટલા માટે જ એને મિથ્યાભિમાની કહેવામાં આવે છે, કારણ કે તેને પોતાના બળનું ખૂબ અભિમાન હતું। એકવાર એક સમુદ્રના કિનારે એક વેપારી દ્વારા એક કાગડો પાડવામાં આવ્યો હતો અને એ કાગડાને એ વેપારીઓ દ્વારા ખોરાક પૂરો પાડવામાં હતો। એ ખોરાક ખાઈને કાગડો ખૂબ તગડો તાજોમાજો થઈ ગયો હતો। એટલા માટે એને ખૂબ અભિમાન આવી ગયું હતું કે મારા જેવું તો કોઈ ચતુર નથી, મારા જેવું તો કોઈ હોશિયાર નથી અને એની સરખામણીના જે પક્ષીઓ હતા એને પણ તે વારંવાર ઉતારી પાડતો હતો કે એનું તો જાણે કોઈ અસ્તિત્વ જ નથી, એવું વર્તન તેની સાથે કરતો હતો। પછી એક સમય એવું બને છે કે સમુદ્ર તટે અમુક હંસો ત્યાં ઉડી ઉડીને આવવા લાગ્યા। એટલે આ કાગડો તેની પાસે જાય છે અને હંસોને કહે છે કે ચાલો આપણે એક હરીફાઈ યોજીએ, તમે કે હું, આપણામાંથી હરીફાઈમાં કોણ જીતે જાય। એટલે હંસો બચારા ખૂબ નમ્રતાથી એને કહે છે કે કાગડાભાઈ, પહેલાં તો આપણે હરીફાઈ કરવાની શું જરૂર છે અને હરીફાઈ કરીશું એમાં તમને શું ફાયદો થશે। ત્યારે કાગડો ખૂબ બડાઈ મારવા માંડે છે કે તમને ખબર નથી, હું તો ઉડવાની 100 કળાઓ જાણું છું, આમ છે તેમ છે, ઘણી બધી બડાઈઓ માંડવા માંડે છે, ખૂબ બકવાસ કરવા માંડે છે। ત્યારે હંસ કહે છે કે અમે તો ઉડવાની ફક્ત એક જ કળા જાણીએ છીએ અને એ કળાથી જ અમે ઉડીએ છીએ, જ્યાં પણ જવું હોય અમારું સ્થાન, અમે જ્યાં નિવાસ કરીએ છીએ માનસરોવર એ તો ખૂબ દૂર છે, અમે તો અમારી ધીમી ધીમી ગતિથી ઉડતા હોઈએ છીએ। કાગડો કહે છે કે તમને જે ગતિથી ઉડતા આવડતું હોય ને એ ગતિથી ઉડો, પરંતુ મારી સાથે હરીફાઈમાં જોડાઓ। એક કાગડો અને એક હંસ બંને હરીફાઈમાં ભાગ લે છે, બંને ઉડવા માંડે છે। કાગડો તો ફટ ઉડવા માંડે છે અને હંસ પોતાની સ્વભાવગત ગતિથી ધીમે ધીમે ઉડે છે। કાગડો આગળ અને હંસ પાછળ। ખૂબ જોશથી કાગડો ઉડે છે એટલે ધીમે ધીમે એનું બળ ઓછું થવા માંડે છે, એ થાકી જાય છે। એ વિસામો ખાવા માટે એક વૃક્ષ શોધે છે પરંતુ ચારે બાજુ પાણી જ પાણી ફેલાયેલું છે, ક્યાંય પણ એક વૃક્ષ જોવા મળતું નથી અને અંતે એની પાંખો પણ થાકી જાય છે, એની આંખો પણ થાકી જાય છે અને ધીમે એની પાંખ અને ચાંચ બંને પાણીમાં ડૂબવા લાગે છે। ત્યારે હંસ એને કટાક્ષથી કહે છે, કેમ કાગડાભાઈ, તમારી પાંખ અને તમારી ચાંચ ડૂબવા કેમ લાગી છે? ત્યારે થાકેલો હારેલો કાગડો એમ કહે છે કે હંસભાઈ, અમે તો કાગડાઓ માત્ર કાકા કરવાનું જ જાણીએ છીએ। ત્યારે તેને હંસ કહે છે કે હવે પછી ક્યારેય આવું અભિમાન કરવું નહીં અને ખોટી બડાઈ પર મારવી નહીં। અને આમ હંસ છે એ કાગડાને પોતાની મૂળ જગ્યાએ મૂકી આવે છે અને હવે પછી ક્યારેય પણ આવું અભિમાન કરવાનું નહીં, એને સરસ મજાનો બોધ શીખવી દે છે। થેન્ક યુ સો મચ।